तो इनमें काम करता रहो तो मेंटेन रहे, काम ना करो तो પછી તો ઘટે. કીપ વર્કિંગ, ધેટ્સ મેઇન મંત્ર. શું છે શો અને તમારા પાત્ર વિશે થોડુંક જણાવો. ડોરી બાપ અને દીકરીની સ્ટોરી છે. પહેલી વાર ટીવી પર બાપ દીકરીની સ્ટોરી આવેલી છે. ફિલ્મોમાં પણ એક કુંવારા બાપ છે, મને કંઈ યાદ નથી આવ્યું કે બાપ દીકરીની સ્ટોરી કોઈ એટેમ્પ કરી હોય. મા દીકરી દીકરીઓની સ્ટોરીઓ ટેલિવિઝનમાં રોજ ભરીને છે બધા ચેનલ્સમાં. તો આ એક બહુ ઇમ્પોર્ટન્ટ સોશિયલ મેસેજ પણ છે આમાં કે આપણે નોર્મલી છુપાવતો હોઈએ છીએ, પણ બધા પરિવારમાં બધા ચાહે કે છોકરો થવો જ જોઈએ અમારું નામ આગળ વધારવા માટે. પણ એવું કેમ, છોકરીઓ કેમ નહીં? તો આજકાલ તો છોકરીઓ એટલી સક્ષમ છે, છોકરા કરતાં વધારે આગળ છે. હું તમને કહું, અને છોકરીઓ વધારે લાગણીશીલ છે આજે પણ. ભલે પોતે ઇન્ડિપેન્ડન્ટ છે આજે છોકરીઓ, બહુ સારું કરી રહ્યા છે સમાજમાં. છોકરીઓ છોકરા કરતાં બી ઘણું સારું કરી રહ્યા છે. તો પણ એની જે લાગણી છે પરિવાર તરફ એ ઓછી નથી થતી. છોકરાઓ બી ઓફકોર્સ લાગણીશીલ હોય છે, પણ પછી એક વખત પછી એ પોતાના કરિયરમાં અને એ બધામાં એટલા ડૂબી જાય છે મોસ્ટ ઓફ ધ કેસીસમાં કે પછી એ લોકો થોડો ફેમિલી તરફ લાગણીશીલ હોય છે, પણ એ દેખાડી શકતા નથી કે ટાઈમ નથી રહેતો. કે હું નહીં કહું કે નથી એવા છોકરાઓ છે, એટલે હું પોતે બી એક્ઝામ્પલ છે, એવું પોતે કહી શકું તમને. પણ હું ઘણીવાર મારા પપ્પા સાથે વાત કરી શકું કે મારી વાઈફ વધારે વાત કરે છે, એ વધારે લાગણી બતાવે છે. હું એટલો બિઝી હોઉં છું 12 કલાક, પછી આવીને એટલે 15 કલાક ઘરની બહાર હોઉં, પછી આવું ત્યારે બધા સૂઈ ગયા હોય કે પછી પોતાના બિઝી હોય, સવારે વહેલો નીકળી જવાનું, તો એ ટચ નથી રહેતો રોજનું પપ્પા સાથે. એ પોતે એક્ઝામ્પલ છે. તો છોકરીઓ વધારે લાગણીશીલ છે, છોકરીઓ વધારે સમાજ માટે ઇમ્પોર્ટન્ટ છે, બેટર છે. અને આ એક સોચ છે ને એ બદલવાની કોશિશ છે. અને કલર્સ ચેનલ તમે જોશો ને, આમ લાસ્ટ 15 વર્ષથી રેકોર્ડ કે વધારે, એટલે 2009થી જ્યારે ચેનલ આવી છે ત્યારે બાલિકા વધુ એક સોશિયલ મેસેજ છે કે ચાઇલ્ડ મેરેજ કેટલું ખરાબ છે સમાજ માટે. જે એવી જૂની પ્રથા આવી આપણા સમાજમાં એટલું ખોટું છે કે નાના બચ્ચાઓને શું ખબર પડે લગ્ન શું હોય ને શું નહીં, અને પોતાને ચૂઝ કરવાની ઇન્ડિપેન્ડન્સ હોય. કાં તો મારી મુલકી હોય મારી પોતાની, કે રાજસ્થાનમાં હરિયાણામાં તો આજે પણ તમે ગૂગલ કરશો ને અત્યારે તો કેટલી મુલકી થઈ છે, 1.5 લાખની ઉપર, 1.5 લાખની ઉપર મુલકી લગ્નો થયા છે. એટલે 15,000 રૂપિયાની છોકરી ખરીદી આપો. આ કિંમત છે છોકરીઓની, ગરીબ છોકરીઓની. અને મા બાપ વેચી કાઢે છે કારણ કે ઘરમાં ખાવાના વાંધા છે. તો એ સોશિયલાઇઝેશન કાં તો આ દોરી છે જે આઈ થિંક વધારે બેટર એક સોશિયલ મેસેજની ઇઝીલી ફોલો થઈ શકે એવો આ શો છે. કારણ કે આમાં તમને સમાજની જરૂર નથી કે પંચાયતની જરૂર નથી કે તમે આ પ્રથા બધા મળીને ચેન્જ કરો. તમે તમારે પોતાની અંદર રિયલાઇઝ કરીને તમે પોતાને ચેન્જ કરવાની જરૂર છે. કે યાર આ સાચું તો બોલે છે, આ ગરીબ છે તો બી એને છોકરી પરવડે છે. ઘણા લોકો કેમ નહીં છોકરી રાખતા કે ગરીબ છે, આ છોકરીને કોણ દેખભાળ કરશે, કે આને ભણાવીશ, આગળ જઈને લગ્ન કરીને જતી રહેશે, અને પછી એના પર ખર્ચો કરવો. અને આ એટલે આ લોકો આવી સોચ છે. આ ગરીબ લોકો જ્યારે છોકરીને મારી નાખે છે કે ફેંકી દે છે ઘણા લોકો, તો એ સોચે કે આને ક્યાં ખર્ચો કરવો, પછી એ લગ્નના ખર્ચા કરવાના, દહેજ આપવું ને એ બધું ઘણું ચાલે છે અત્યારે નાના ઘરોમાં. તો એ સોચને બદલવાનો એક પ્રયત્ન છે. તમે છેલ્લા ઘણા સમયથી સામાજિક મુદ્દાઓને લઈને સિરિયલોમાં આવી રહ્યા છો, તો એ તમે પોતે એવી સ્ક્રિપ્ટ ઈચ્છતા હતા કે એ તમારી પાસે આવી હતી? જો એઝ એન એક્ટર તો હું ચાહું છું કે હું અલગ કામ કરું. એટલે મારે એક અલગ, એટલે અમીરોના રોલ તો બહુ જ કર્યા છે સ્ટાર્ટિંગથી લઈને અત્યાર સુધીમાં. મારો દેખભાઈ એક પહેલો મારો શો હતો, એ બી એ મોટો અમીર પરિવાર હતો, એમાં હું એનો હિસ્સો હતો. ત્યારથી લઈને મુલકી સુધી એવું જ ચાલતું આવ્યું છે. એમાં પણ અલગ અલગ રોલ ઘણા મળ્યા, પણ એવું કંઈ ન મળ્યું કે હું એઝ એન એક્ટર પોતાને ચેલેન્જ કરી શકું. કે તો આ રોલ જો મને મળ્યો આ વખતે, એ હું ઘણા વખત ઈચ્છતો હતો કે એકદમ મારે ગરીબડો, આમ દેખાય બી ગરીબ ને ખીચામાં આમ ખાલી હોય, ખીચામાં કાંઈ હોય જ નહીં, અને આમ ઓલમોસ્ટ ખરાબ હાલતમાં હોય ને એવો કોઈ કેરેક્ટર હોય, સેન્ટ્રલ કેરેક્ટર. અને એમાં આવો રોલ મળે જેમાં એક મેસેજ છે સોશિયલ, તો દેટ ઇઝ સોને પે સુહાગા. તો દેટ આઈ એમ નોટ, એટલે મને એવું કોન્શિયસલી એફર્ટ નહોતી મારી કે એવો મને મળે, પણ બાય ગ્રેસ ઓફ ગોડ મને આમ મળી ગયો કે એમાં સોશિયલ મેસેજ પણ છે અને બહુ જ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે. બહુ ઇમ્પોર્ટન્ટ. So you're a doting father. You're a doting father on screen and off screen as Definitely, well. I love my daughter Chenab. Yeah. So how much of your actual, It's come out. fatherhood It's has come out on real. the It will screen? come. Any father who's an actor, I mean, girl's father. આવી જ જાય છે. હા છે ને, એકચ્યુઅલી જ્યારે હું એને સીન કરું ત્યારે મને મારી નાની હતી ને ચેનલ, ત્યારે મને યાદ આવે છે એ બધું. એક એક સીનમાં છે ને આઈ કેન રિલેટ કમ્પ્લીટલી. સો એઝ એન એક્ટર ઇટ હેલ્પ્ડ મી અ લોટ. આઈ વોન્ટ લાઈ ટુ યુ. But could you cite some example as to how did you, I mean, how much of
You know, Chenab, did you see in The Little Mia? Yeah. Maya. Completely, I see her. Okay. When my Chenab was 5-6 years old, how she was. Sometimes, when she's sitting in front of me, I don't see her face. I see my daughter's face. Oh. And I act like that, Maybe I'm, taking a support as an actor. I don't care. But what I want to convey, if an actor, we all take supports. We think about some incident, or we think about some other incident that we saw in our lives, or our personal incident. So, as an actor, we take some kind of support to make it more realistic and more, into the heart of the audience. So, and I'm not deliberately trying to do that. It is happening to me. I'm playing Mahi's foster father. So the father-daughter, I'm a father of a girl, So it automatically is coming out, So I'm actually crying in the show when I'm crying. I've never taken a gliss at all. So it's just happening to me. लगन नहीं बात आवे नहीं कि so I just start crying. એક વિકલાંગ વ્યક્તિનું પણ એક વિકલાંગ વ્યક્તિનું પાત્ર છે આમાં અને ઓન સ્ક્રીન જ્યારે કન્ટિન્યુ આપણે એનું રિહર્સલ કરતા હોઈએ એ પછી જ્યારે ઓફ સ્ક્રીન કઈ એની ઇફેક્ટ રહેશે કરી એ મારા લાઇટર ભાઈ શોર્ટ પતી ગયો છે હાથ છોડાવે તારો એટલે હાથ આમ હોય ને મારું આમ જ રહી જાય છે આખો દિવસ આમ હોય અરે ભાઈ કટ થઈ ગયું એટલે મેં હા ભાઈ કટ થઈ ગયું એટલે એ મેન્ટલી છે ને એ મારા વાળ છે ને આમ તમે જોશો બાકી શોમાં આમ ટીપટોપ હોય છે આમાં વાંકા ચોકા છે તમે પાત્રમાં તમે ઇન્વોલ્વ ગરીબ થઈ લોકોને જશો. જોશો ને જેની પાસે એક 100 રૂપિયા કમાવા માટે પસીનો પાડે છે 12 કલાક એવા પણ લોકો છે આપણા દેશમાં બનારસમાં જ જોયા છે મેં 200 રૂપિયા માટે આમ ગાડી ખેંચે છે આખો દિવસ અને ફરીને આખી અને આમ નાતા હોય છે પસીનામાં મેં લિટરલી જોયા છે મારી સામે તો એ સીન પછી અમે નાખ્યો પણ છે એમાં કે આ કરીએ આપણે સીન કારણ કે જ્યારે એવો તમે કરતા હો ને ત્યારે એ રિલેટ થાય છે 100%. તો એવું કયા રોલ કરતા હોય ને ત્યારે જે 100 રૂપિયા માટે મરે છે એમ તરસે છે તો એ કરવું પડે ઓટોમેટિક આવી જાય છે કસોટીથી દોરી સુધીની જે તમારી સફર ક્यों કીધું હા સોરી ક્યુક્યુથી દોરી સુધીની સફર છે તો એમાં તમે સિરિયલ્સનો ગ્રાફ કેવો જોયો ટેલિવિઝનનો? હા યસ બહુ બદલાઈ ગયું છે ટેલિવિઝન ઇન ધ સેન્સ શરૂઆત જ્યારે તમે કરી હતી અને અત્યારે હાલ કરો છો કેટલો બદલાવ જોયો છે ઘણો બદલાવ થયો ટેકનિકલી તો બહુ થઈ ગયો છે ટેકનિકલી તો આપણે જોઈએ જ છે કે ભાઈ એક કોન્ટેન્ટ વાઇઝ બદલાવ છે Yes. ઘણો બદલાવ છે કારણ કે પહેલા છે ને હવે બધું છે ને બધું ટીઆરપી બેઝડ બહુ થઈ ગયું છે અને એ વખતે ચેનલ ઓછી હતી અત્યારે એનાથી 10 ગણી ચેનલ આવી ગઈ છે કોમ્પિટિશન બહુ સખત છે એટલે એક સમય એવો હતો કે કસોટી જેવી સિરિયલો લાંબો ચાલતી હતી અત્યારે સિરિયલો ચાલે છે પણ એક શોર્ટ પીરિયડ માટે આવે છે હા કે કહો છો ને કારણ એનું કારણ ટીઆરપી બેઝ છે હમ. એક ચેનલ એટલું કોમ્પિટિશન છે અત્યારે ટીઆરપીની મારામારી એટલી બધી છે કે મોકા પ્રોડ્યુસરને બહુ ઓછા મળે છે પહેલાં તમને 3-4 મહિનાની નોટિસ મળતી હતી કે 3 મહિનામાં તમે ટીઆરપી નહીં લાવો તો તમે બાય ઓકે હવે તમને 10 દિવસ મળશે 15 દિવસ મળશે અને પ્રોડ્યુસર ટેન્શન હોય કે આટલો ખર્ચો કર્યો છે શું કરવું પણ દેટ ઇઝ ધ બિઝનેસ ટુડે ઓકે તમારે પરફોર્મન્સનું પ્રેશર છે ને પ્રોડ્યુસર પર એક્ટર પર ડાયરેક્ટર પર બહુ જ વધારે છે એ જે ડિરેક્ટર અને પ્રોડ્યુસર પરનું પ્રેશર પછી એક્ટિંગમાં તમને ફીલ થાય કે Feel the નહીં? pressure? એટલે એક્ટરોને પણ ફીલ થતું હશે ને? કે ભાઈ હવે આ ટીઆરપી લાવી શકીશ કે નહીં ઉપર ચેનલ પ્રેશર આપે ને હા. તો નીચેના બધા જ આવી જાય તો પછી Actરો એનાથી બી આવી જાય, પરફોર્મન્સ sport. પરફોર્મન્સ પછી ટીવી પર દેખાય પરફોર્મન્સ શું છે એ તો અમે લોકોને એ ડિફરન્સ કરતા આવડે છે આટલા વર્ષોથી કે જ્યારે કોઈ બી પર્સનલ ટેન્શન હોય કે એને સાઈડ પર મૂકીને કામ કરો લાઈક ટેલિવિઝન કેમેરા નેનો બ્લિંક્સ તો તમને બધું જ છપાય છે તમારા બધા ઇમોશન જે આપણે પોતે અરીસામાં ન જોઈશું કે ટીવીમાં દેખાય છે સો યુ કેનોટ શો યોર રિયલ લાઈફ ઇમોશન્સ ઇન ટુ ધ રિયલ લાઈફ ઇમોશન્સ સો યુ હેવ ટુ ડિફરન્શિએટ ધેટ એન્ડ અને અંડર પ્રેશર આઈ પરફોર્મ ઇવન બેટર આઈ થિંક કે અને આ શો તો મને મારા બહુ જ હાર્ટને ક્લોઝ છે આ શો અત્યારે કારણ કે બહુ જ સુંદર મેસેજ છે આનો સમાજ માટે અને પ્રેશર તો ટેલિવિઝન ચેન્જ થયું છે ઘણું આ પ્રેશર પોઈન્ટ ઓફ વ્યૂથી બહુ ચેન્જ થયું છે ઓકે ફિલ્મો અને ટેલિવિઝન બંનેમાં તમે આમ કામો કર્યા છે તો ફિલ્મો કરતાં ટેલિવિઝનમાં કામ કરવું ઇઝી કે ફિલ્મોમાં વધારે શું એમાં એક્ટર ડિફરન્સ ફરક નથી પડતો મને ઓકે રોલિંગ પેલું સિરિયલ વાળું છે કે ભાઈ તો શું એકનો એક કેરેક્ટર તમારે કન્ટિન્યુઅસ
જો આવા શો હોય તો ફિલ્મવાળી મજા આવે વાત છે. કરવાની હા. કન્ટિન્યુઅસલી. હમ. એક સામાજિક શો છે, સોશિયલ વેરી ગુડ મેસેજ. ડિપેન્ડ્સ કે તમે કેટલું સરસ રીતે આને પ્રેઝન્ટ કરી રહ્યા છો અને કેટલું ઓનેસ્ટ એટેમ્પ છે, લોજિકલ કેટલો શો છે તમારો. હું એ જોઉં છું એઝ એન એક્ટર. ત્યારે મારો મોલકી બહુ સુપર શો હતો, એક મેસેજ હતો. જ્યારે રાજસ્થાનમાં એક ગામડું એમાં એ પ્રથા બંધ થઈ ગઈ, તો દેટ ઇઝ મોટિવેટ્સ યુ કે અરે બહુ આટલો મોટો ફરક પડ્યો. પંચાયત બેસાડીને એ લોકોએ બધા એપિસોડ જોયા અને આ મોલકી પ્રથા બંધ કરી. એવું એક ગામમાં પણ તમે એક્સપેક્ટ નહોતું કર્યું કે કોઈ કંઈ ફરક પડશે, કોઈ ગામ બી બંધ કરશે. પણ વર્ષ પછી ગામે આ બધી પ્રથા, તો દેટ ઇઝ અચીવમેન્ટ. આ શોથી જો લોકોની સોચ બદલાય ને લોકોને અમને તો દીકરી જ જોઈએ છે, બધા આવું મોટું એક સમાજ કહે ને તો એક ફરક પડે. તો આવા શોમાં બહુ મજા આવે કામ કરવાની. ગુજરાતી ફિલ્મ પણ કરી છે એકાદી, તો વેબ સિરીઝ બી કરી હમણાં. હા, તો શું જોજો પર મારી સત્યા પણ આવી ગઈ છે already. આવી ગઈ છે. અને હવે બીજી બી આવશે, કોકિલા કેસ અપરાધ કરીને. શું લાગે છે ગુજરાતી ફિલ્મનું Industry અત્યારે વિશે શું industry? ઓડિયન્સને લાવવાની કોશિશ કરવી જોઈએ આપણે થિયેટરમાં. ગુજરાતી ઓડિયન્સ આપણી હિન્દી વધારે જોઈએ છે, વધારે બહુ તમારા ઇન્ટેલિજન્ટ જેવા સ્માર્ટ ઓડિયન્સ actor છે બહુ ઓછા આવે છે ને આપણે. પણ. મેકિંગમાં ફરક આવશે ને જે દિવસે મેકિંગમાં, એ દિવસે આઈ થિંક આપણું ફિલ્મ ઇન્ડસ્ટ્રી બહુ જ આગળ આવશે. એ સાઉથમાં જો ને, સાઉથની એટલે એ જ વાત છે. લેંગ્વેજ મને South લાગે છે કે પણ- મેકિંગમાં ડિફરન્સ આવ્યો છે, ઘણો કોન્ટેન્ટમાં ડિફરન્સ ઘણો આવ્યો છે ઘણો ગુજરાતી. ઘણો ઘણો. મારી In સત્યા what જો વેબ sense? સિરીઝ છે, Yeah. વેબ સિરીઝ ઇઝ મર્ડર મિસ્ટ્રી. Murder mystery. કોકિલા કેસ અપરાધ છે, એ બી મર્ડર મિસ્ટ્રી છે મારી. મર્ડર મિસ્ટ્રી વેબ સિરીઝમાં આપણે ગુજરાતી બહુ ઓછી બને છે. કારણ કે વર્લ્ડમાં તમે જોશો ને તો મર્ડર મિસ્ટ્રી ને કોર્ટ કેસીસ ને એ બધી જ ચાલે છે. પણ એ લોકો સુધી પહોંચતો નથી. ગુજરાતી કન્ટેન્ટ જે સારું એ આવે બી છે એક મોટો પ્રોબ્લેમ છે. આપણે પહોંચાડતા નથી, કે આપણે પહોંચાડવાની કોશિશ નથી કરી રહ્યા. એ તરફ હવે ખર્ચો કે ધ્યાન નથી આપી રહ્યા કે લોકો સુધી પહોંચે કે આ વેબ સિરીઝ જોજો ગુજરાતી પર મારી આવી છે. એ પહોંચે. એટલી સુંદર છે, એમાં હિતેન કુમાર પણ છે, સ્ટાર હું છું, અને બહુ સરસ લખાયેલી છે, બહુ સરસ આમ વાર્તા છે. એવરી એપિસોડ અલગ છે આખો. જે બીજો એપિસોડ જોઈ લેશે ને એ છેક સુધી જોયા જ કરશે, એ ગેરંટી છે. પણ લોકો સુધી પહોંચવી જોઈએ. એ એક તમે રાઇટલી કીધું કે એ પહોંચે ને એનું બહુ જ એક ઇમ્પોર્ટન્ટ છે. સરસ કોન્ટેન્ટ બની રહ્યા છે, સરસ સ્ટોરી લઈને લોકો આવી રહ્યા છે. આ બંને મારી વેબ સિરીઝ છે, બંને મર્ડર મિસ્ટ્રી છે. એકમાં હું લોયર પે કરું છું, એકમાં હું નોવેલિસ્ટ છું. બંનેમાં મારો મેઇન રોલ છે, લોયર અને નોવેલિસ્ટ. કેવી રીતે આ કહાની બંને અલગ છે અને બંનેમાં મારા લુક અલગ છે અને સ્ટોરી બંને સુપર છે. હજુ હિન્દીમાં બને ને તો આ બહુ જ ચાલે. ગુજરાતીમાં બની છે તો લોકો સુધી પહોંચે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે આ સિરિયલમાં તમે સુધા ચંદ્રન જોડે છો, એ પણ એક વર્ષોથી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. તમે પણ ઘણા એટલે એમની સાથેની બોન્ડિંગ અમે કેવી બંને રીતે? બાલાજીમાં અલગ અલગ કામ કર્યું છે, અલગ અલગ સિરિયલ્સમાં. સાથે કામ નથી કર્યું અમે લોકોએ, પણ મળ્યા ઘણી વાર છે. પહેલી વાર સાથે કામ કરી રહ્યા છે અમે લોકો. એબ્સોલ્યુટ પ્રોફેશનલ, વેરી લવલી હ્યુમન બિંગ. સેટ પર બહુ જ આમ હસે, મજાક કરે, મસ્તી મજાક. બહુ સરસ એક્ટર છે. નેગેટિવ રોલમાં તો એમની પીએચડી છે, આ રોલમાં તો એમની માસ્ટરી છે. એમની તો કાંઈમાં રોલમાં તો કાંઈ કહેવાય જ નહીં, તો મસ્ત કરી રહ્યા છે. એ જેટલું નેગેટિવ કરશે ને એટલું અમારું એટલું ઉપર આવશે. અને જેટલા અમે ગરીબ દેખાશું ને બિચારા દેખાશું એટલું જ એ વધારે નેગેટિવ લાગશે. બંનેનું એવું છે. તો આઈ થિંક વન્ડરફુલ જોબ શી ઇઝ ડુઇંગ, વન્ડરફુલ જોબ. તમને હંમેશા લોકોએ મિહિરના પાત્રમાં પ્રેમ કર્યો છે, હજી પણ કરતા હોય છે લોકો. તો ગંગા પ્રસાદને શા માટે એમણે સ્વીકારવો જોઈએ એ કહો. કારણ કે આ એક પહેલી વાત તો ગંગા પ્રસાદ એક બહુ નોર્મલ હ્યુમન બિંગ છે. સિમ્પલ, સાદો, કનેક્ટ થાય, મિહિર કરતાં વધારે કનેક્ટ થાય છે ઇઝીલી. અને આજની જે અમારી ઓડિયન્સ છે ટીવીની, એ આ લેવલની ક્લાસની વધારે ઓડિયન્સ છે આપણે કહું. કારણ કે બાકી આપણા જે શહેરોના લોકો છે ઘણા બધા ઓટીટી તરફ વળી ગયા છે, ઓનેસ્ટલી કહું તમને. તો આઈ થિંક આ ગંગા પ્રસાદ વધારે કનેક્ટ કરશે લોકો સાથે, કે એ લોકોની બધાને ઘરની કહાની છે કે યાર આ મારી સ્ટોરી છે. અને આપણે શહેરના લોકો પણ જોશે ને ત્યારે લાગશે કે મેં વિચાર્યું મારી છોકરી થઈ જાય, મેં વિચાર્યું તો બધાને ખબર છે શું વિચાર્યું છે. એક વાર તો વિચારશું કે યાર સાચી વાત છે, આ વિચાર્યું મેં પણ હતું એક વખત. કનેક્ટ કરશે લોકોને, પોતાની બધાની ઘરની સ્ટોરી છે તો કનેક્ટ કરશે બહુ મોડા લોકો. તમારા ગુજરાતી દર્શકોને શું કહેશો? એ જ કે તમે મને ક્લોંકીમાં અને સાથે મારા સાથીઓમાં બહુ મોટી ઓડિયન્સ હતી આપણી ક્લોંકીની, ગુજરાતની બહુ જ મોટી હતી ઓડિયન્સ. એટલે પ્રેમ આપું છું તમે આ સિરિયલ જુઓ, તમે આ એક સોચ બદલવાવાળી અને એક સરસ એન્ટરટેનમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ તમે જુઓ, બહુ મજા આવશે. આ ટેલિવિઝન ડેઇલી સોપ, સાસ બહુ કિચન પોલિટિક્સ નથી આ, અને તો આવશે પણ નહીં ક્યારે. આ સિરિયલનું એ એક એમ જ નથી. આ એક પ્રોપર માઇન્ડસેટ ક્લેરિટી સાથે અમે લોકો આવી રહ્યા છે કે આ એક
સામાજિક ગર્લ ચાઇલ્ડ ડિસ્ક્રિમિનેશન ઉપર આ શો છે અને એ જ રહેશે. છોકરી મોટી પણ નહીં થાય અમારા એવો કોઈ પ્લાન પણ નથી, કારણ કે લાંબી સ્ટોરી અમારી પાસે છે કે અને આ જ ડિફરન્સ નાની છોકરી માહી જે છે એને દોરી એ જ ડિફરન્સ લાવીને બતાવશે અને ડેફિનેટલી કનેક્ટ કરશે તમે લોકોને આ શો ગુજરાતના ઓડિયન્સ. તો તમે પ્લીઝ જુઓ ને અમને કહો કે તમને આમ કેવી લાગે છે સિરિયલ, તો અમને ખબર પડે કે અમે રાઈટ માર્ક પર જઈ રહ્યા છીએ કે નહીં. Like and subscribe Talkies with Medha.